વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પહેલને પગલે સમગ્ર દેશમાં તારીખ 1 એપ્રિલથી પ્રાકૃતિક ખેતી મિશન શરૂ થઈ રહ્યું છે। જૈવિક ખેતી, ઓર્ગેનિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચે જમીન આસમાનનું અંતર છે। આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ અને વર્કશોપનું આયોજન। રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં 1 એપ્રિલથી રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન શરૂ થઈ રહ્યું છે, જેના પરિણામે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધશે। આજે ગ્લોબલ વોર્મિંગ દુનિયા સામે મોટો પડકાર છે। રાસાયણિક ખાતરના વપરાશથી જમીનના જૈવિક કાર્બનમાં મોટા પાયે ઘટાડો થયો છે। આઝાદી પછીના સમયમાં દેશની જમીનમાં બીજી 2.5% જૈવિક કાર્બન હતો, જે ઘટીને 0.2 થી 0.5% થઈ ચૂક્યો છે। 0.5%થી ઓછો જૈવિક કાર્બન હોય તે જમીન બિનપજાઉ હોય છે। આવી જમીન પથ્થર જેવી થઈ જવાથી પાણી પણ સંગ્રહ કરી શકતી નથી। જો આવી જ સ્થિતિ રહેશે તો આવનારા સમયમાં પીવાનું પાણીની પણ સમસ્યા સર્જાશે। આ તમામ સમસ્યાઓનું સમાધાન પ્રાકૃતિક ખેતીમાં છે। આ પ્રસંગે નેશનલ સેન્ટર ફોર ઓર્ગેનિક અને નેચરલ ફાર્મિંગ ગાઝિયાબાદના નિર્દેશક શ્રી ગગનેશ શર્મા, નાગપુર સેન્ટરના નિર્દેશક શ્રી એસ રાજપૂત, અક્ષય કૃષિ પરિવારના અધ્યક્ષ શ્રી ડોક્ટર મનોજ સોલંકી, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોક્ટર આર એમ ચૌહાણ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી વીપી ચોવટિયા, આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી કેબી કથરિયા, જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગોવા રાજ્યોના પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, બાગાયત ખાતું, કૃષિ યુનિવર્સિટીઓ, ખેતીવાડી ખાતાના અધિકારીઓ તેમજ સંશોધકો, પ્રગતિશીલ ખેડૂતો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। KS ન્યૂઝ બનાસકાંઠા। आज मुझे बहुत प्रसन्नता है कि लंबी यात्रा के बाद भारत के यशस्वी प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी ने प्राकृतिक कृषि को राष्ट्रीय प्राकृतिक कृषि मिशन बना दिया है और वो 1 अप्रैल से विधिवत पूरे राष्ट्र में लागू हो जाएगा। इसकी क्या जरूरत पड़ी, क्यों इस पद्धति को अपनाने के लिए आगे कदम बढ़ाए गए, इन सब बिंदुओं पर आप इस कार्यशाला में चिंतन करेंगे। अभी मेरे से पहले माननीय RM चौहान जी ने, जो इस कृषि विश्वविद्यालय के कुलपति हैं, उन्होंने इस कृषि विश्वविद्यालय द्वारा प्राकृतिक खेती के क्षेत्र में जो शोध हुए हैं, जो रिसर्च हुई है, उसकी बहुत अच्छी जानकारी दी है। और राजभवन में प्रति मास हम सब जितनी भी 5 एग्रीकल्चर यूनिवर्सिटी अपने प्रदेश में हैं, सभी कुलपति महोदय उसमें आते हैं, एग्रीकल्चर विभाग के लोग आते हैं, और उसमें भी आत्मा विभाग हमारे सोलंकी जी भाई बैठे हैं, दूसरे लोग आए हैं, तो हम चिंतन करते हैं। तो उसमें बहुत खुशी की बात है कि हमारी 5 एग्रीकल्चर यूनिवर्सिटी जो गुजरात में, उनके सभी वाइस चांसलर महोदय को, उनके सभी साइंटिस्ट को मैं बहुत बहुत बधाई देता हूं, शुभकामनाएं देता हूं कि उन्होंने पिछले 3-4 वर्षों में बहुत महत्वपूर्ण रिसर्च किए और उनके उस रिसर्च को पाकर हमें और किसानों को भी बहुत बड़ा संतोष हुआ है। एक धारणा जो ये बनाई गई थी कि प्राकृतिक कृषि में विज्ञान क्या है, इसका साइंटिफिक स्वरूप क्या है, तो आज देश में विभिन्न यूनिवर्सिटीज और साइंटिस्ट लोगों ने मिलकर अब तक 200-250 रिसर्च पेपर आ चुके हैं
जो प्राकृतिक खेती की प्रामाणिकता को सिद्ध करते हैं।